નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે કયા 5 અલગ અલગ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાના છે। સૌથી પહેલા ફટાફટ એ તમામ 5 મુદ્દાઓ પર નજર કરી લઈએ, ત્યારબાદ વિસ્તૃત તેના ઉપર ચર્ચા પણ કરીશું। સૌથી પહેલા મુદ્દાની વાતમાં વાત કરવી છે ચોમાસાની દસ્તક। આજે રાજ્યમાં અનેક એવા વિસ્તારો રહ્યા કે જ્યાં ધોધમાર વરસાદ વહ્યો, નદી નાળા છલકાયા। પંચમહાલ, દાહોદમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। રાજ્યના 59 તાલુકા અથવા તેનાથી પણ વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, પરંતુ આ વરસાદ આગામી 4 દિવસ હજુ પણ રહેવાનો છે હવામાન વિભાગની આગાહી મુજબ। અને આ ચોમાસાની દસ્તક છે, કારણ કે આગામી 1 કે 2 દિવસમાં ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે બેસી જશે। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો, આવનાર સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે, તેની માહિતી મેળવીશું। અને એ પહેલા મુદ્દા નંબર 2 પર નજર કરી લઈએ। આજના મુદ્દાની વાતમાં બીજા મુદ્દામાં વાત કરવી છે મહાસત્તામાં મોદી મેજિક। આ મોદી મેજિક ચાલ્યો છે, પરંતુ આ મોદી મેજિક ચાલ્યા બાદ ભારતને શું તેનાથી ફાયદો થવાનો છે? અને જે પ્રવાસ અમેરિકાનો રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, ઐતિહાસિક રહ્યો છે, ગૌરવવંતો રહ્યો છે, પરંતુ આ ઐતિહાસિક પ્રવાસથી ભારતના ફ્યુચરને કેટલું બળ મળશે, ભારતનો જે હજુ પણ કેટલો ફાયદો થવાનો છે તેના ઉપર પણ નજર કરવી છે। ત્રીજા નંબરના મુદ્દા પર આજે આપણે વાત કરવાના છે કે એક બાજુ અમેરિકાનો પ્રવાસ પત્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા પ્રવાસ પર, બીજા દેશના પ્રવાસ પર પહોંચી ગયા છે। અને એટલા જ માટે ઇજિપ્તની મુલાકાતે જ્યારે તેઓ પહોંચ્યા છે ત્યારે વાત કરીશું અમેરિકા બાદ હવે મિસ્રમાં પણ નમો નમો। ઇજિપ્ત, મિસ્ર બંને દેશ એક છે, બંને અલગ અલગ નામ છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજિપ્ત પહોંચ્યા છે, જ્યાં તેઓના 2 દિવસના પ્રવાસ રહેવાના છે। અને અહીંયા થનારી જે દ્વિપક્ષીય બેઠકો, ચર્ચાઓ છે, તેમાં પણ ભારતને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થવાનો છે। કઈ રીતે થવાનો છે, તેનો કેવો ફાયદો રહેશે? કારણ કે ખૂબ લાંબા સમય બાદ ઇજિપ્તમાં જનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે। અંદાજે 1997 એની આજુબાજુના સમય પહેલા કોઈ ગયું હતું અને ત્યારબાદ વડાપ્રધાન ત્યાં પહોંચ્યા છે। તેનાથી કેટલો ફાયદો થવાનો છે તેના ઉપર પણ નજર કરીશું। એ પહેલા વાત કરી લઈએ ચોથા નંબરના મુદ્દાની। શું રશિયામાં થશે તખ્તાપલટ? કારણ કે રશિયા જે એક પ્રાઇવેટ આર્મી સાથે યુક્રેનમાં લડી રહ્યું હતું, એ જ પ્રાઇવેટ આર્મીએ રશિયાને દગો આપી દીધો છે, બળવું કરી દીધો છે। એટલું જ નહીં, એ જે પ્રાઇવેટ આર્મી છે તેના વડા દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયામાં ગમે ત્યારે તખ્તાપલટ થઈ શકે છે, રશિયાને નવા રાષ્ટ્રપતિ મળી શકે છે। કઈ છે આ પ્રાઇવેટ કંપની કે જેણે રશિયા સામે જ બળવો કરી દીધો છે? તેની અસર રશિયા પર, યુક્રેન વોર પર કેવી પડશે અને શું ખરેખર રશિયામાં તખ્તાપલટ થઈ શકે છે ખરા? તેના ઉપર વિસ્તૃતથી ચર્ચા કરીશું। એ પહેલા 5મા અને છેલ્લા મુદ્દા પર નજર કરી લઈએ, જેમાં આજે આપણે વાત કરવાના છે કે આખરે મણિપુરમાં શાંતિ ક્યારે? લાંબો સમય થઈ ચૂક્યો છે, મણિપુરમાં સતત હિંસા વધી રહી છે। અમિત શાહ દ્વારા મણિપુરમાં ગયા બાદ પણ હિંસા છે કે જે અટકવાનું નામ નથી લઈ રહી, અને એટલા જ માટે આજે પણ બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો। પરંતુ મણિપુરમાં શાંતિ ક્યારે આવશે તેને લઈને સંવાદદાતા પાસેથી વધુ માહિતી પણ મેળવીશું મુદ્દાની વાતમાં। સૌથી પહેલા સારા સમાચારની વાત કરવી છે। સારા સમાચારમાં વાત કરવી છે ચોમાસાની, કારણ કે રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાને લઈને એક સારા સમાચાર છે। આગામી 5 દિવસમાં મોન્સૂન સિસ્ટમ એક્ટિવ થતા સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના કેટલાક ભાગોમાં તો મેઘરાજાએ શરૂઆતમાં જ તોફાની બેટિંગ કરી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે। સાથે જ દાહોદ અને વડોદરામાં રવિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अभी देखा जाए मानसून का फोरकास्ट भी आ रहा है। अभी गुजरात के लिए 2 दिन में हम साउथ गुजरात में एक्सपेक्ट करें ऑनसेट हो जाएंगे मानसून का। और देखा जाए अभी फोरकास्ट देखा जाए गुजरात जी ने ऑल 5 डेज पहले एक्सपेक्ट रखा है। अभी सौराष्ट्र इसमें Day 1 आइसोलेटेड, उसके बाद Day 1 से स्कैटर्ड भी होगा और हेवी रेनफॉल वार्निंग भी है। गुजरात रीजन देखा जाए ऑल 5 डेज हमें वार्निंग रख रहा है।
डे 1 देखा जाए अगर नॉर्थ ईस्ट सेंट्रल गुजरात है ना, जैसे दाहोद, पंचमहाल, आनंद, बड़ौदा, उसी एरिया में हेवी रेनफॉल का चांसेस है। और डे 2 से भी आपकी जो साउथ गुजरात है वो भी वलसाड उसी एरिया में है। और डे 4 तक आपको पूरा साउथ गुजरात में वलसाड, नवसारी उसी एरिया में हेवी रेनफॉल का चांसेस है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 27 થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। કેરળ ખાતે ચોમાસું આવ્યું હતું, પરંતુ તારીખ 8 થી 11 આવી અને ચોમાસું થંભી ગયું હતું, એટલે પશ્ચિમ કાંઠે ચોમાસું મોડું પડવામાં છે। પરંતુ બંગાળના ઉપસાગરનું વહન ભારેખમ સક્રિય થયું છે। અરબ સાગરનું વહનનો પણ સક્રિય થશે અને અરબ સાગરનું વહન અને બંગાળના ઉપસાગરના વહન બંને વચ્ચે ખાંચો ન પડતા હવે ધીરે ધીરે વરસાદ જે છે એની ગતિવિધિ વધશે। આજ પણ ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ કાલ તેનાથી પણ વરસાદ વધશે અને 26 તારીખથી ક્રમશ વરસાદ વધતો જશે અને તારીખ 27 થી 30માં તો ભારેખમ વરસાદનું વહન આવી જશે। વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ખેડા જિલ્લાના ડાકોરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। ધોધમાર વરસાદને પગલે ડાકોર મંદિર બહાર પાણી ભરાઈ ગયા હતા, તો પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। જિલ્લાના ગોધરા, જાંબુઘોડા, કાલોલ અને ગોગંબામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી। દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા બાવકા, માતવા, ગરનાળા પર પાણી ફરી વળ્યા હતા, તો દાહોદના વડવા ગામ પાસે ભારે વરસાદથી કોઝવેનું નાળું ધોવાયાની ઘટના પણ સામે આવી। નડિયાદના શ્રેયસ ગરનાળામાં કોલેજની બસ ફસાઈ હતી। ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઈવરે બસ પસાર કરી હતી। કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતા અધવચ્ચે બંધ પડી ગઈ હતી, જેના લીધે વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા। આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા। ડ્રાઈવરની બેદરકારીના લીધે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા। કાલોલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। વરસાદને પગલે નગરપાલિકા કચેરી સામે જ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે, તો દેવગઢ બારિયાની પાનમ નદી બે કાંઠે થતા નગરજનોએ નીરના વધામણા કર્યા હતા। ભારે વરસાદને લીધે ગોગંબા બારિયાને જોડતો માર્ગ બંધ થયો હતો, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો હતો, તો હાલોલ શામળાજી માર્ગ પણ બંધ થતા લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો। સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો જૂનાગઢમાં પવન સાથે વરસાદ પડતા લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આગાહી કરાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। અલગ અલગ જિલ્લાઓમાંથી અમારા સંવાદદાતા જોડાયા છે, ત્યાંની પરિસ્થિતિ વિશે આપણને જણાવશે। ખેડાથી કિશન રાઠોડ જોડાઈ ગયા છે અમારી સાથે, પંચમહાલથી નામદેવ પાટીલ અને ફારૂક કાદરી અમરેલીથી આપણી સાથે જોડાયા છે। નામદેવ, જે રીતે પંચમહાલમાં આજે ધોધમાર વરસાદ થયો છે, કેવા પ્રકારની પરિસ્થિતિ રહી, કયા વિસ્તારમાં, કયા તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદ? જે ચોક્કસથી દિવ્યા, આજે વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લાના ઘોગંબા, જાંબુઘોડા, ગોધરા અને હાલોલ તાલુકામાં અનેક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે, જેને કારણે ગોધરાના અનેક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે હાલોલ અને શામળાજી રોડ પર મુખ્ય જે હાઈવે માર્ગ છે તેના પર વીજ થાંભલા પડી જતા મુખ્ય હાઈવે માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે ઘોગંબા અને દેવગઢ બારિયા જે રસ્તા પર કોતરનું પાણી ફરી વળતા તે પર જાહેર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે પાવાગઢમાં જે વરસાદી પાણી છે પગથિયાથી વહેતા નયનરમ્ય દ્રશ્યો બી સામે આવ્યા હતા। તેમજ જિલ્લાની સાર્વત્રિક વરસાદને લઈને જે જળાશયો છે એ જળાશયોમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે। જિલ્લાની જીવાદોરી સમાન જેમ પાનમ ડેમ છે તેમાં 2741 ક્યુસેક પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ગોધરા તાલુકાના જે દહીકોટ ગામ છે, દહીકોટ ગામ પાસેથી જે પાનમ નદી પસાર થઈ રહી છે, પાનમ નદીમાં રેતી ભરવા જતા વાહનો અચાનક પાણી આવી જતા 4 થી 5 ઇસમો જે મજૂરો છે એ અંદર ફસાયા હતા।
તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે પંચમહાલ જિલ્લામાં અગર દિવસ દરમિયાન 12 કલાક દરમિયાન અગર વરસેલા આંકડાની વાત કરવામાં આવે તો કાલોલમાં 2 ઇંચ વરસાદ વરસી છે, ત્યારે ગોધરામાં 4 ઇંચ, ઘોગંબામાં 2 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ઘોગંબામાં 2 ઇંચ અને જાંબુઘોડામાં 2.5 ઇંચ વરસાદ વરસી પડી છે। ત્યારે એક તરફ વરસેલી ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ જે પંચમહાલ જિલ્લામાં જે ખાબકી છે એ સારી રીતે ખાબકી છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, પરંતુ પશુપાલકો માટે ક્યાંક ના ક્યાંક એ મુસીબત સામે આવી છે। કારણ કે ગોધરાનામાં વીજ પડતા 2 પશુઓના મોત થયો છે, ત્યારે વીજ કરંટ લાગતા 4 ગાયોને મોત નીપજી છે। ત્યારે એક તરફ પશુપાલકો માટે આ વરસાદ ક્યાંક ના ક્યાંક નુકસાન લઈને આવી છે, ત્યારે ખેડૂતો માટે એક ખુશીની લહેર લઈને આવી છે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। નામદેવ, કિશન, આપના વિસ્તારમાં, ખેડા વિસ્તારમાં કેટલો વરસાદ, શું કોઈ આ વિસ્તારમાં ફસાયું હોય એવી કોઈ જાણકારી, અથવા તો કયા કેવા વિસ્તારો રહ્યા કે જ્યાં ભારે પાણી ભરાયાની પણ સમસ્યા સર્જાય? ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં વહેલી સવારે યાત્રાધામ ડાકોરમાં મુસળધાર વરસાદ વરસ્યો હતો અને મંદિર બહાર ઢીચણ સમાન જેટલા પાણી ભરાયા હતા, જેથી મંગળા આરતીના દર્શન કરવા માટે આવેલા ભક્તોને પાણીમાં થઈને પસાર થવું પડ્યું હતું। ત્યારે અન્ય એક વાત કરવામાં આવે તો નડિયાદ પાસે જે શ્રેષ્ઠ કન્યાડું હતું ત્યાં કોલેજ હતી, એક એસટી બસ ફસાઈ હતી, જેથી આ એસટી બસમાં સવાર વિદ્યાર્થીઓને આજુબાજુના લોકોએ ભેગા થઈને એસટી બસમાંથી તેની બારીઓમાંથી કાઢવામાં આવ્યા હતા। તે વાત કરવામાં આવે તો ઠાસરા બાજુ જે વીજળી પડવાથી 2 ભેંસો અને 4 ભેંસો પર બેઠેલા 4 જેટલા કાગડાઓનું વીજળી પડવાથી મોત થયું હતું। આજે જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં મુસળધાર વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ નડિયાદ અને ડાકોરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ કપડવંજ, કઠલાલ, માતર, મહેમદાવાદ જેવા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો। સૌથી મોટી ઘટના તો નડિયાદમાં આજે એ હતી કે શ્રેયસ ગન્યારામાં જે એસટી બસ વિદ્યાર્થીઓને લઈને જતી હતી ત્યાં પાણી ભરાતા એસટી બસ કોઈ કારણોસર ત્યાં બંધ પડી ગઈ હતી અને એસટી બસમાં જે વિદ્યાર્થીઓ હતા તેઓએ બૂમાબૂમ કરી હતી। ત્યારબાદ સ્થાનિક વિસ્તારમાં લોકો ત્યાં દોડી આવ્યા હતા અને એસટી બસમાં જે સવાર હતા એ વિદ્યાર્થીઓને એસટી બસના કાચ તોડીને તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ જે નડિયાદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હતી તે માત્ર કાગળ પર જ કરવામાં આવી હતી અને હાલ ચોમાસું શરૂઆત થઈ છે અને પહેલા જ વરસાદમાં કોઈ આવી ઘટના બની હતી। જી કિશન, અમારી સાથે જોડાયેલા રહેશો। ફારૂક કાતરી આપણી સાથે અમરેલીથી જોડાયા છે। ફારૂક, અમરેલીમાં શું સ્થિતિ છે વરસાદની, કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ? જી, જણાવ્યું કે અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ પડી ગયો, પરંતુ સાવરકુંડલા શહેરમાં 10 મીમી છે, પરંતુ સાવરકુંડલા ગ્રામીણ પંથકમાં વધુ પડતો વરસાદ વરસી ગયો છે। વીજપડી પંથકમાં જાણે શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। વીજપડી સહિતના જે ફૂલચર જે ખડસલી ગામની નદી છે ત્યાં પણ અંધરાધાર વરસાદને પગલે ત્યાં પણ ચેકડેમો છલકાઈ ગયા હતા, નદીઓ થઈ ગઈ હતી। અન્ય વિસ્તારોની વાત કરી તો વડિયા પંથક છે, વડિયાના કુકાઓ પંથક, અમરાપુર, નાજાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો, જ્યારે ધારી ગીર પંથકનું ચલાળા સહિતના જે ગામડાઓ છે, માળીલા છે, આવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો હતો। હાલમાં વરસાદ અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં હાઈએસ્ટ તાલુકા લેવલનો વરસાદ ગણીએ તો સાવરકુંડલા શહેરમાં 10 મીમી વરસાદ છે, પરંતુ ગ્રામીણ પંથકમાં 1 ઇંચ ઉપરનો વરસાદ પડી ગયો છે। હાથસણી હોય, કાનાતળા હોય, નેસડી હોય, આવા વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે। ધારી ગીર પંથકની વાત કરીએ તો ચલાળા, માળીલા સહિતના જે ગામો કથીબદર છે, ઘર સુધીના ગામમાં વરસાદ પડી ગયો છે। લીલિયા પંથકમાં પણ 3 મીમી જેવો વરસાદ નોંધાણો છે। સાવરકુંડલાના છવી, વીરડી, નાળ, રબારિકા સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ વરસી ગયો છે, નદી નાળાઓ છલકાઈ ગયા છે। ખાંભા ગીર પંથકમાં અગાઉ જ ચોમાસા પહેલા જ વરસાદ વરસી જવાને કારણે ચેકડેમો છલકાઈ ગયા હતા, પરંતુ હાલમાં જે રીતનો વરસાદ પ્રથમ વરસાદ જ અમુક ચેકડેમો છલકાઈ ગયા છે, કેમ કે ચોમાસા પહેલા જ્યારે કમોસમી વરસાદ પડતો ત્યારે પણ અમરેલી જિલ્લામાં વધુ પડતો વરસાદ વરસી ગયો હતો। જી ફારૂક, આપ જોડાયેલા રહેશો અમારી સાથે। ઇરફાન પણ જોડાયા છે। ઇરફાન, દેવગઢ બારિયામાં પણ ખૂબ વરસાદ વરસ્યો હતો, ત્યાંની શું સ્થિતિ છે? જી, વાત કરવા જાય તો આજે વહેલી સવારથી જ દેવગઢ બારિયામાં છે 4 વાગ્યાથી શરૂ થયો હતો વરસાદ, ને વરસાદ વહેલી સવારથી 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ જે છે વરસી ચૂક્યો હતો। એ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે ઉપરવાસમાં પણ જે વરસાદ પડ્યો હતો તે વરસાદને લઈને પાનમ નદીમાં જે નવા નીર હતા પણ તેની સાથે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। ત્યારે વાત કરવામાં આવે તો જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી તેમાં કેટલાક ગાડી ચાલકો જે છે ત્યાં ફસાયા હતા। ચોમાસાની ઋતુ પ્રથમ દિવસે તંત્રની કેવી તૈયારીઓ છે તે બતાવી દીધી હતી, કારણ કે
દેવગઢ બારિયા એનડીઆરએફની ટીમ છે અને પંચમહાલની એનડીઆરએફની ટીમ છે તે બંને કાંઠે મોડે આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બચાવ કામગીરી તેઓ દ્વારા કરવામાં નથી આવી, કારણ કે તેઓ ખાલી દોરડા અને એમની લાઈવ કીટ સાથે તે લોકો આવ્યા હતા અને ગામજનો દ્વારા તેઓને જણાવવામાં પણ આવ્યું હતું કે ભાઈ બોટ લઈને આવશો તો રેસ્ક્યુ થઈ શકે, બાકી દોરડાથી નહીં થઈ શકે. તે છતાં પણ દેવગઢ બારિયાની ટીમ હોય યા તો પંચમહાલની ટીમ, બંને ટીમો જે છે તે ખાલી હાથે ત્યાં આવ્યા હતા. અને વચ્ચે તમે જો વાત કરીએ તો જે એસડીઆરએફની ટીમ છે તેઓ મોડા આવી અને એસડીઆરએફની ટીમે તે જે વ્યક્તિ છે ફસાયો હતો તેને બહાર કાઢી અને તેનું રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી. ત્યારે કહી શકાય કે દેવગઢ બારિયાની જે નગરપાલિકાની જે ટીમ છે ક્યાંક ને ક્યાંક પામડી સાબિત થઈ હોય તેવા દ્રશ્યો હાલના જ રામા ખાતે સર્જાયા હતા. ત્યારે વરસાદની વાત કરવામાં આવે તો વરસાદ બી આજે વહેલી સવારથી જે ખાબક્યો હતો, ત્યારે દેવગઢ બારિયા નગરના અનેક વિસ્તારોમાં નાના મોટા વિસ્તારો ત્યાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા અને ત્યાં પણ જોવા જઈએ તો અહીંયા પણ નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. જી આપનો આભાર ઇરફાન જાણકારી બદલ. તો જે રીતે જાણકારી મળી રહી છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારો જે તાલુકા જિલ્લા છે ત્યાં વરસાદ નોંધાયો છે અને આ આગાહી 5 દિવસ કરાઈ છે. પ્રતિપાલ જોડાયા છે અમારી સાથે, વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા વિસ્તારમાં કયા દિવસે વરસાદ રહેશે. પ્રતિપાલ, ઓવર ટુ યુ. જે ચોક્કસથી દિવ્યા, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ જે રીતે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને બિપરજોય વાવાઝોડાને કારણે જે ચોમાસું છે તે લેટ બેસવાની એટલે કે મોડું બેસવાની ચોક્કસથી આગાહી પ્રથમથી કરવામાં આવી છે. એટલે કે જૂન મહિનાના એન્ડમાં વિધિવત રીતે જે ચોમાસું છે દિવ્યા તે ગુજરાતમાં બેસી શકે છે. ત્યારે હાલમાં કેરળથી લઈને આગળ જે ચોમાસું છે તે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે અને મહારાષ્ટ્ર બાદ હવે થોડા દિવસોમાં વિધિવત રીતે ચોમાસું દિવ્યા છે તે ગુજરાતમાં બેસવાનું છે. ખાસ કરીને બિપરજોય વાવાઝોડાને કારણે દિવ્યા જે પ્રથમ તબક્કો કહી શકાય વરસાદનો તે સમાપ્ત થયો છે. તે કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાતનો ભાગ હોય, ત્યારબાદ ઉપર જે બાજુમાં મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં પણ તેના કારણે ખૂબ જ ભારે વરસાદ વરસ્યો છે. અત્યારે હાલમાં દિવ્યા જો આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલમાં જે આ ગુજરાતનો જે નકશો છે તે આપ જોઈ શકો છો. અત્યારે દક્ષિણ પશ્ચિમ દક્ષિણના જે દિવ્ય પવનો છે તે અત્યારે હાલમાં ફૂંકાઈ રહ્યા છે. તેના કારણે સમગ્ર જે વાતાવરણ છે તે અત્યારે હાલમાં ભેજવાળું છે અને ત્યારબાદ અત્યારે એક બીજી દિવ્ય જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં પણ જે એક લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થયું છે. તેના કારણે પણ ઉત્તર ભારત થઈને ગુજરાત તરફ જે ચોમાસું જ્યારે બેસશે ત્યારે દિવ્ય ત્યારે ધમાકેદાર વરસાદ આવવાની જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે હાલમાં જો સમયની વાત કરવામાં આવે તો આજે 24 તારીખને શનિવાર છે, ત્યારે અત્યારે હાલમાં જે અત્યારે હાલનો સમય છે 8 સવા 8 વાગ્યાનો, ત્યારે આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાતનો જે આ ભાગ છે વડોદરા તેમજ આ તરફ ઉત્તર પૂર્વ ગુજરાત છે દાહોદનો જે આ ભાગ છે તેમાં અત્યારે હાલમાં જે વરસાદ છે તે આપ જોઈ શકો છો, કારણ કે આજે પણ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકા વાઇઝ છે તે વરસાદ નોંધાયો છે. સુરતનો પણ જે ભાગ છે ત્યાં પણ જે વરસાદ છે દિવ્યા તે નોંધાયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચોક્કસથી જે વરસાદ દિવ્યા સામે આવી રહ્યો છે તે ખાસ કરીને આજ રાત બાદ દિવ્યા એટલે કે આવતીકાલે જ્યારે 25 તારીખને રવિવાર થાય છે ત્યારે પણ આપ જોઈ શકો છો કે મધરાત્રે આ 4 વાગ્યાનો દિવ્ય સમય છે, 3 થી 4 વાગે જ્યારે સવાર આવતીકાલે પડશે ત્યારે પણ જ્યાં મધ્ય ગુજરાતનો ભાગ છે વડોદરાનો, ત્યારબાદ મહેસાણા જે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અમદાવાદનો જે ભાગ છે દિવ્ય ત્યાં પણ જે ભારે વરસાદ છે દિવ્યા તે આવતીકાલે વરસી શકે છે. ત્યારબાદ જે રીતે આગળનો સમયની આપણે વાત કરીએ તો દિવ્યા જે રીતે દાહોદનો આ ભાગ આપ જોઈ શકો છો, કાલે સવારે 10 વાગ્યા આસપાસનો આ સમય છે દિવ્યા ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરાઈ છે તે પ્રમાણે આવતીકાલે દાહોદનો જે આ ભાગ છે ત્યાં પણ અતિ ભારેથી ભારે જે વરસાદ છે તે વરસી શકે છે. તો તેની સાથે દિવ્ય વાત કરવામાં તો ચોક્કસથી આ જે ભાગ છે આવતીકાલે બપોર સુધીમાં સૌરાષ્ટ્રનો જે આ ભાગ છે ભાવનગર તેમજ જુનાગઢ આસપાસ તેમજ આ તરફ જામનગર અને થાનનો જે ભાગ છે, ત્યારબાદ સમગ્ર મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ છે, મહેસાણા ઉપર ઉત્તર ગુજરાત પાલનપુર તરફ તેમજ અહીંયા નીચે પણ આપ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ તેમજ સુરતનો જે ભાગ છે ત્યાં પણ જે વરસાદ છે દિવ્યા તે આવતીકાલે પણ ચોક્કસથી વરસી શકે છે. ત્યારબાદ જે રીતે આગાહી અત્યારે હાલમાં આવનારા 5 દિવસ દિવ્યા ભારે વરસાદની જે આગાહી છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી જેને આપણે અત્યારે હાલમાં કહીએ છીએ તેની પણ ક્યાંક શરૂઆત છે અને વરસાદનો બીજો તબક્કો પણ કહી શકીએ બિપરજોય બાદ. તેમાં પણ આપ જોઈ શકો છો કે આ મહેસાણા તેમજ અમદાવાદ, વડોદરા અને સુરતનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ છે તે દિવ્યા રહેવાનો છે. એટલે કે 25 તારીખ આવતીકાલે છે અને રાત્રે 8 વાગ્યાનો આ સમય છે
ત્યારબાદ જો આપણે આગળ વધીએ દિવ્યા તો ચોક્કસથી જે 26 તારીખ આવે છે તો તેમાં અત્યારે ખાસ જે વરસાદ છે તે જોવા નથી મળી રહ્યો, પરંતુ જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે 26 તારીખે બપોરે 3 વાગ્યાનો દિવ્યા આ સમય છે, તેમાં આપ જોઈ શકો છો વિન્ડીના માધ્યમથી કે જામનગરનો, જુનાગઢ, ભાવનગર અને થાન આ જે ભાગ છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે. એટલે કે 26 તારીખને સોમવારે 3 વાગ્યાનો આ સમય છે ત્યારે આ વરસાદ વરસી શકે છે. ત્યારબાદ સુરત એટલે કે દક્ષિણ ગુજરાતનો આ ભાગ છે, સુરત વલસાડનો, ત્યાં પણ વરસાદ છે તે વરસી શકે છે. અને વડોદરા એટલે કે જે મધ્ય ગુજરાતનો ભાગ છે આ તરફ દાહોદનો જે ભાગ છે ત્યાં પણ દિવ્યા છે તે વરસાદ છે તે વરસી શકે છે. ત્યારબાદ આગળ જો વાત કરવામાં આવે તો 26 તારીખે સાંજે 7 વાગ્યામાં દિવ્યા જે ચોમાસું વરસાદ છે ખાસ કરીને તે અત્યારે અમદાવાદ, મહેસાણા તેમજ દાહોદ અને રાજસ્થાનની જે બોર્ડર છે ડુંગરપુર તેમજ આ પાલનપુરની ત્યાં પણ જે આ દિવ્ય વરસાદ છે તે દેખાઈ રહ્યો છે. પરંતુ જે રીતે વિધિવત વરસાદની દિવ્યા અત્યારે વાત કરીએ તો ચોક્કસથી જૂનના એન્ડિંગમાં બેસવાની પૂરેપૂરી છે તે શક્યતાઓ છે. ત્યારબાદ 27 તારીખનો પણ આ જોઈ શકો છો, 27 તારીખમાં જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે સુરતનો ત્યાં પણ થોડો વરસાદ છે સુરત, વાપી, વલસાડમાં ત્યાં દેખાઈ રહ્યો છે. ત્યારબાદ જેમ આપણે આગળ વધીશું 27 તારીખમાં તો અત્યારે જ્યાં જુનાગઢ, થાન તેમજ ભાવનગરનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે. એટલે દિવ્યા ચોક્કસથી કહી શકાય કે અત્યારે હાલમાં બિપરજોય વાવાઝોડું છે, ત્યારબાદ અત્યારે હાલમાં લોકો છે તે ખૂબ જ ગરમી છે તેનો પણ અત્યારે હાલમાં ક્યાંક સામનો કરી રહ્યા છે. અને પરંતુ હવે જે રીતે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે જૂનના એન્ડિંગ સુધીમાં વિધિવત રીતે જે વરસાદની છે તે શરૂઆત થઈ શકે છે. તેના કારણે જ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ભાગ છે, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે કેટલાક જિલ્લા છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ દિવ્યા વરસી શકે છે. તેના માટે પણ તમામ લોકોએ તૈયારી રાખવી પડશે અને તેના કારણે જે તાપમાન છે દિવ્યા તે પણ 29 થી નીચે જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જી પ્રતિપાલજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. મુદ્દાની વાતમાં અન્ય મુદ્દાઓ પર પણ કરીશું નજર એક બ્રેક બાદ. વેલકમ બેક. અન્ય મુદ્દા પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાનો પ્રવાસ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે વોશિંગ્ટન ડીસીથી સીધા જ વડાપ્રધાન ઇજિપ્ત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ઇજિપ્ત પ્રવાસે રહેવાના છે. 25 જૂને કૌરુમાં પોર્ટ તોફિકની તેઓ મુલાકાત લેવાના છે. શહીદ ભારતીય સૈનિકોને તેઓ શ્રદ્ધાંજલિ પણ આપવાના છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા પહોંચ્યા હતા, અમેરિકાના જે 3 દિવસનો પ્રવાસ રહ્યો હતો તે ઐતિહાસિક રહ્યો હતો અને સતત જે ડીલ થઈ છે એ ડિફેન્સની ડીલ હોય કે પછી ઉદ્યોગકારો સાથેની મુલાકાત અને ત્યારબાદ તેની ડીલ હોય અને કઈ રીતે ભારતના ઉદ્યોગો આવશે તેની ડીલ હોય તેને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આ મીટિંગ, આ જે મુલાકાત છે અમેરિકાની તે રહી હતી. અને આ સાથે જ અમેરિકાની મુલાકાત બાદ અમેરિકા અને ભારત બંને દેશની મિત્રતામાં તો વધારો થયો છે, એ ગાઢ બની છે, પરંતુ સીધો ફાયદો પણ ઇકોનોમિકલી અને નવા બિઝનેસ જે ભારતમાં આવવાના છે તેને લઈને પણ થયો છે. અને કેટલો ફાયદો થયો છે એ વિદેશ નીતિના જાણકાર વધુ સમજાવી શકશે આપણને. અને એટલા જ માટે આપણી સાથે જગદીશજી જોડાઈ ગયા છે. જગદીશજી વ્યાસ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જગદીશભાઈ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અમેરિકાનો પ્રવાસ રહ્યો, આપણે જાણીએ છીએ કે ખૂબ જ ઐતિહાસિક રહ્યો હતો, ખૂબ જ માન સન્માન ભારતના વડાપ્રધાન અને ભારતના નાગરિકોને પણ મળ્યું. પરંતુ સીધી રીતે જોવા જઈએ તો આ મુલાકાતનો ફાયદો ભારતને કેવી રીતે થશે ઇકોનોમિકલી અને આગળ વિશ્વભરમાં ભારત અને અમેરિકાની મિત્રતાની કેવી અસર થશે? આ ચોક્કસ આ એક સફળતાપૂર્વકનો પ્રવાસ કહી શકાય. ભારત તો ઘણું પણ એ છે કે આપણને F-14 ફાઇટર, હવે આ ટેકનોલોજી આપણે આવી સ્કિલ તૈયાર કરવી, જે એકોમ્પ્લિશમેન્ટ થયા છે એવી રીતે હમણાં આપણે સમજાવ્યા, પણ એની સાથે પડકાર પણ હવે ઝીલવાના. આપણે આપણે ટેકનોલોજી આપણે તૈયારી કરવી પડશે અને એના માટે આપણા સ્ટુડન્ટ્સને અને ત્યાંના સ્ટુડન્ટ્સને પણ અહીંયા લાવીને તૈયાર કરવા પડશે, એક્સપર્ટ્સને તૈયાર કરવા પડશે. એ જ પ્રમાણે જેમ કે ઇસરો સાથે ઇસરો અને નાસાનો જે કોલેબોરેશન થશે એમાં પણ એક નવી ટેકનોલોજી, નવા યુગનો શરૂઆત થશે, એમાં પણ આપણે ખૂબ જરૂરી રહેશે.
બાકી જે આપણે થયું એક ગુજરાત માટે મારે 2-3 વાત એક ખાસ કહેવી છે કે ફાયદાની વાત એ છે કે માઇક્રોન કંપની જે સેમિકન્ડક્ટર બનાવવાની છે એ એમનો પ્લાન્ટ ગુજરાતમાં નાખવાની છે. બીજું છે કે જેમ કે ગૂગલના સત્યા પિચાઈ જેણે આપ કહ્યું કે ગૂગલની સેન્ટર ફિનટેકનું સેન્ટર ઓપરેશન આપણે અહીંયા ગિફ્ટ સિટીમાં શરૂ થશે. આ $10 બિલિયન બિલિયન 9 મીડિયા એટલું રોકાણ કરી અને અહીંયા ગૂગલ પોતાનું સેન્ટર નાખે છે, તો એના લીધે આપણને ઘણી બધી એમ્પ્લોયમેન્ટ મળશે. અને આ બધાની સાથે પડકાર પણ આપણે ઝીલવાના છે કે એવા આપણે તૈયાર કરવા પડશે. આપણે ગ્રેજ્યુએટ્સ ઘણા બનાવી રહ્યા છીએ, પણ એ ગ્રેજ્યુએટ્સને હવે આપણે સ્કિલ લેબર અને સ્પેશિયલાઇઝ ફિલ્ડમાં આપણે તૈયાર કરવા પડશે. એમાં પછી એઆઈ હોય કે સેમિકન્ડક્ટર મેકિંગ હોય અથવા તો કોઈ પણ આવા થશે. બીજું કે ટ્રેડ એગ્રીમેન્ટ ભલે આપણી પાસે ફોર્મલ નથી, તે છતાં $191 બિલિયન અત્યાર સુધી થયેલું છે. અને આ વર્ષે 22-23માં 23-24માં $223 બિલિયન નું થવાનું છે. અને 2025 સુધીમાં એવું એસ્ટિમેટ છે કે $500 બિલિયન $500 ટ્રિલિયન નું ટ્રેડ થશે. હવે આના માટે જરૂરી એ છે કે આપણે એટલા આપણા એક્સપોર્ટ આપણું વિકસાવીએ, આપણી ટેકનોલોજી તૈયાર કરીએ. એટલે આ બધા ઘણા બધા પડકારો આપણે તૈયાર કરવાના છે. કારણ કે જો આપણે બધા સીઈઓની સાથે મળી અને ખૂબ સારી મિટિંગો થઈ, હવે એ લોકોની જ્યારે અહીંયા આગળ કંપનીઓ નાખશે અને કદાચ આપણે ચાઇનાથી પણ ઘણી બધી કંપનીઓ ભારત આવવા તૈયાર થશે, તો એના માટે પણ આપણે ખૂબ તૈયારી કરવાની છે. એટલે હું માનું છું કે આ એક બહુ જ સફળ યાત્રા છે, પણ હવે આપણી પાસે આ એક પડકાર આપણે તૈયાર કરવાના છે અને એના માટે મને ખાતરી છે કે ભારત સક્ષમ છે. જી, સાથે જ વડાપ્રધાને જ્યારે સંબોધન કર્યું હતું અમેરિકી સંસદમાં, ત્યારે તેમણે વાત કરી હતી કે સતત ભારત વિકાસ કરી રહ્યું છે અને જ્યારે એ ઇકોનોમિકલની વાત આવે અને વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમીની વાત કરવામાં આવે ત્યારે વડાપ્રધાને કહ્યું કે અત્યારે અમે 5મા નંબરે છીએ, પરંતુ ખૂબ જલ્દી 3જા નંબર પર આવીશું. અને વડાપ્રધાને જે 3જા દિવસે તમામ સીઈઓ અને તમામ મોટી કંપનીઓ કે જેના નામ પણ લોકો ખૂબ સારી રીતે જાણતા હોય, તમામ મોટી કંપનીઓ સાથે જ્યારે મુલાકાત કરી, તો એ નિવેદન જે તેમણે સંસદમાં આપ્યું હતું, એ નિવેદનની સાથે એ સપનાની ખૂબ જ નજીક જતા પણ એઓ દેખાયા હતા. હાજી, હવે આમ જોઈએ તો આ વખતની ટ્રીપ એટલી બધી પ્રિસાઇઝ હતી, વેલ પ્લાન્ડ, કે તમે જુઓ કે 20મી તારીખે બપોરે પહોંચ્યા ત્યારે પણ એ ટેસ્લાના એલન મસ્ક અને બીજાને મળ્યા છે પહેલે દિવસે. સાથે સાથે એજ્યુકેશનલિસ્ટ અને હેલ્થના એક્સપર્ટ કે જે અમેરિકન સરકારને સલાહકાર તરીકે કહેવાય છે, એવાને પણ મળ્યા. બીજે દિવસે પણ એમણે બધા જ બિઝનેસમેનને ખાસ મળેલા છે. એટલે ટૂંકમાં જોઈએ તો એમની 4 દિવસની 3 દિવસ 4 દિવસ 72 કલાકની ટ્રીપમાં એમણે દરરોજ જે કોઈને કોઈ કંપનીના સીઈઓ અથવા તો એના માટેના મુખ્ય માણસોને એને મળેલા છે. અને એટલું જ નહીં કે એમનું કમિટમેન્ટ અને એમના તરફથી આપણો કેવી રીતે આપણો સહયોગ રહેશે એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. એટલે મને એમ લાગે છે કે આ પ્લાન એટલો બધો સારો હતો. અને જેમ મેં કહ્યું એમ એજ્યુકેશન અને હેલ્થ માટે પણ એ ઘણા બધા સારા આઈડિયાઝ એમણે આપેલા છે કે ત્યાંથી આપણે સ્ટુડન્ટ્સને લાવીએ થોડા વખત માટે, ત્યાંના પ્રોફેસર્સ અહીંયા વેકેશન ટાઈમમાં અહીંયા આવી અને આપણી ટેકનોલોજી શીખવાડે. એટલે ટૂંકમાં જોઈએ તો પહેલા દિવસથી છેલ્લે નીકળતા સુધી પણ જેમ કે એપલના ટીમ કુકને એ ડિનરમાં પણ મળ્યા અને બીજે દિવસે છેલ્લે નીકળતી વખતે છેલ્લા મિટિંગમાં પણ એમની સાથે હતા. એટલે ટૂંકમાં આ વસ્તુને એટલું બધું ફોકસ કરવામાં આવ્યું છે પ્રિસાઇઝલી કે જેથી કરીને ભારતને ફાયદો મળે અને ફક્ત વાતો નહીં પણ એને એક અમલમાં મૂકવા માટે પણ તાત્કાલિક કરી શકીએ. જી, અને ભારત અને અમેરિકાની દોસ્તી તો મજબૂત થઈ જ રહી છે, પરંતુ આપણે અત્યારે ઇજિપ્તની પણ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇજિપ્ત પહોંચ્યા છે. ઇજિપ્તમાં પણ તેમના 2 દિવસનો પ્રવાસ છે અને સતત ઘણા લાંબા સમય બાદ કોઈ ઇજિપ્ત પહોંચ્યા છે ભારતના વડાપ્રધાન, અને એ નરેન્દ્ર મોદી છે. તો ઇજિપ્તના પ્રવાસને કઈ રીતે જોઈ શકાય? હાજી, હવે ઇજિપ્તને તમે જોઈએ સ્ટ્રેટેજિકલી તો આપણા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે એમની સાથે. અને એ અરેબિક દેશની અંદર એ ભલે આફ્રિકાના કોન્ટિનેન્ટમાં આવે છે,
પણ આરબના દેશનો સૌથી વધારે મોસ્ટ સોફિસ્ટિકેટેડ કન્ટ્રી કહેવાતો હોય તો એ ઇજિપ્ત છે. અને એઝ અ મેટર ઓફ ફેક્ટ આરબિક કન્ટ્રીઝનું હેડક્વાર્ટર પણ ઇજિપ્તમાં આવેલું છે. અને ઇજિપ્તમાંથી જે પણ નિર્ણયો લેવાય છે તે બધા આરબ કન્ટ્રીઓને, એટલે ટૂંકમાં આરબ કન્ટ્રીઝને સાથે આપણે એક સાથે સારું એવું રિલેશનશિપ બિલ્ડ છે એને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે ઇજિપ્ત એક મૂળમાં છે. આપણે જાન્યુઆરી 26મીએ ત્યાંના પ્રેસિડેન્ટ અબ્દુલ ફતહને આપણે ભારતમાં બોલાવ્યા હતા મહેમાન તરીકે, અને ત્યારથી જ આપણે એક રિલેશનશિપ શરૂ કરેલી છે. હવે આમ જોઈએ તો ઇજિપ્ત પાસેથી આપણે શું લઈ શકીએ એમ છે, અને આપણે ઇજિપ્તને શું આપી રહ્યા છે. આપણે ઇજિપ્તને અત્યારે મેડિસિન છે આપી રહ્યા છે. ઇજિપ્ત પાસે મિનરલ્સ ખૂબ છે, અને ભારતને મિનરલ્સ એટલા માટે જરૂરી છે કે આપણે ફર્ટિલાઇઝર, વર્લ્ડમાં સૌથી વધારે ફર્ટિલાઇઝર યુઝ કરનારો દેશ છે, અને ભારતે ઘણા બધા કન્ટ્રીમાં ફર્ટિલાઇઝર માટે આપણે મેન્યુફેક્ચરિંગ રાખેલું છે, તો ઇજિપ્તમાંથી પણ થઈ શકે એવું છે. બીજું કે ત્યાંના જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે એમાં જોઈએ તો ઇજિપ્તના પોર્ટ છે એ પોર્ટનું સ્ટ્રેટેજિક લોકેશન બહુ જ સારું છે. ભવિષ્યમાં યુરોપ સાથે અને અમેરિકા સાથે ટાઈઅપ કરવા માટે પણ બહુ જરૂરી છે. અને બીજું કે ઇજિપ્તની સૌથી મોટામાં મોટી સેના ગણીએ તો એ ઇજિપ્તની છે. અરેબિક કન્ટ્રીઝમાં સૌથી મોટી સેના ઇજિપ્તની છે. એટલે જ્યારે આપણે સંરક્ષણને રિલેટેડ આપણે વાતો કરીશું અથવા જ્યારે સંરક્ષણનું આપણે કરીશું તે વખતે પણ આપણે એમને માટે પણ મદદ કરી શકીએ એમ છે, અને એક જાતનું છે. બીજું કે ટુરિઝમમાં પણ આપણે એક પાર્ટનરશિપ છે. લેટલી ઘણા બધા આતંકવાદી સિચ્યુએશન ત્યાંને પણ છે, એના લીધે થોડી અમને ટુરિઝમમાં અસર થયેલી છે. પણ મને એમ લાગે છે કે આ ધીરે ધીરે આપણે જો વિશ્વમાં એક આની સામે એક ઝુંબેશ ઉઠાવી છે, એને જો અમલમાં મૂકીશું તો એના લીધે એમને ટુરિઝમમાં પણ ફાયદો થશે અને આપણને પણ ટુરિઝમમાં ફાયદો થાય એમ છે. એટલે આમ જોવા જઈએ તો ટોટલ કોમ્પ્રિહેન્સિવલી ઇજિપ્ત સાથે આપણે સ્ટ્રેટેજિક પાર્ટનર્સ થઈએ છે જ, તો એના લીધે ઘણા બધા થઈ શકે એમ છે. અને ત્યાંના આપણા રાજદૂતે બહુ સરસ રીતે કહ્યું હતું કે દર વર્ષે 25 થી 30% આપણું ટ્રેડ એમની સાથે વધી રહ્યું છે, અને એમનું પણ ત્યાંથી અહીંયા આવી રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે આ વિઝિટથી આપણને એક ઇજિપ્ત સાથે ફાયદો થશે, પણ એની સાથે એક કોમ્પ્રિહેન્સિવલી બધા આરબ કન્ટ્રીઝને પણ આપણે એક સાથે સમૂહમાં એમની સાથે સારા રિલેશન બિલ્ડ કરી શકીશું. ઇજિપ્તની છાપ અરેબિક કન્ટ્રીઝમાં ખૂબ જ સોફિસ્ટિકેટેડ અને મોડર્નાઇઝ કાઇન્ડ ઓફ ઓપિનિયનમાં છે, અને એના અમલમાં પણ છે. ઓકે, સુએજ નહેરને લઈને પણ ઘણી બધી ચર્ચા થઈ રહી છે કે ઇજિપ્તની આ મુલાકાત દરમિયાન એ પણ એક મુખ્ય એજન્ડા રહી શકે છે. એના વિશે થોડું જાણવું છે કે તેનાથી ભારતને કઈ રીતે ફાયદો થઈ શકે છે. ભારત હવે આપણે જો એક્સપોર્ટ વધારીએ છીએ, અને એમાં પણ જો આપણે આફ્રિકન કન્ટ્રીઝ, અરેબિક કન્ટ્રીઝ, પછી યુરોપ અને પછી અમેરિકા, એ બધામાં કરવું હોય તો સુએઝની નહેર અને આપણે એના માટે એક સ્ટ્રેટેજિક પ્લાન ઓછા સમયમાં પહોંચી શકે એવી રીતના પ્લાન કરવાની જરૂર છે. માટે થઈને જ કે ઇજિપ્તના પોર્ટ્સ પણ એક ખૂબ જ સોફિસ્ટિકેટેડ છે, અને એ પોર્ટ્સને આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ એમ છીએ. એટલે જે વસ્તુને આપણે ઇજિપ્તમાં મેન્યુફેક્ચરિંગ કરી શકીએ એને ભારત લાવવા માટે અથવા વિશ્વના બીજા દેશોમાં પહોંચાડવા માટે પણ કામ લાગી શકે એમ છે. અને ઇજિપ્ત જે રીતે આપણને અત્યારે રિસીવ કરી રહ્યું છે, એમને આપણા તરફથી પણ એવી આશાઓ છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ આપણે એમને આપી શકીએ એમ છીએ અને આપી રહ્યા છીએ, અને એમાં જ આપણે ટ્રેડ વધી રહ્યા છે. એટલે આ સુએઝની નહેર એક એવી વસ્તુ છે કે જ્યાં આગળ ઘણા બધા કન્ટ્રીઝને એ ફાયદાની વસ્તુ છે, પરંતુ છેલ્લા થોડા વખતથી જે રીતે એમાં બધી ગુંડાગીરી અને આ રીતે ચાલી રહ્યું છે, એટલા માટે થઈને પણ આપણે એક સંરક્ષણની રીતે પણ એક સુએઝની નહેર થ્રુ આપણે આગળ વધી શકીએ એમ છે. જી, આપ અમારી સાથે જોડાયા જગદીશજી, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે વાત કરવી છે રશિયા અને યુક્રેનના યુદ્ધની, કારણ કે
સૌથી વધારે અસર કરતા સમાચાર રશિયા માટે એ છે કે વેગનર ચીફનું રશિયા સામે જંગનું એલાન છે અને આ જંગનું એલાન કરવામાં આવ્યું છે એક એવી આર્મી કે જે રશિયાની પ્રાઇવેટ આર્મી હતી અને આ રશિયાની પ્રાઇવેટ આર્મીએ જ હવે રશિયન સેના ઉપર રશિયન હેલિકોપ્ટર્સ ઉપર હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું છે 25,000 જેટલા લડાકુઓ છે કે જે હાલ વિદ્રોહ કરી રહ્યા છે અને આ પ્રાઇવેટ આર્મીના જે વડા છે તેમણે રશિયામાં પણ તખ્તા પલટની જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે રશિયાને નવા રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં મળી શકે છે પરંતુ આ પ્રકારના બળવાની રશિયાને કેવી અસર થઈ શકે છે અથવા તો વ્લાદિમીર પુતિનને કેવી અસર થઈ શકે છે કારણ કે રાજધાની મોસ્કો તરફના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે રોસ્તોવમાં પણ મંત્રાલયની ઇમારતો ઉપર કબજો કરવામાં આવી રહ્યો છે નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે પુતિને યેવજેની પર રાજદ્રોહનો અને સશસ્ત્ર બળવાનો આરોપ લગાવ્યો છે આ સાથે જ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે જે ચાલી રહી છે તેમાં ખાસ કરીને એક ચર્ચા એ જ છે કે વેગનરના વડા કે જે પુતિનના એક સમયના ખૂબ જ સારા નજીકના વ્યક્તિ કહેવાતા હતા આજે એ જ વ્યક્તિ પુતિનની સામે છે અને આમને સામને છે અને આ સૌથી મોટી ચિંતા રશિયા માટે કારણ કે રશિયામાં જ હવે ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જયદેવભાઈ આપણી સાથે જોડાયા છે અને જયદેવભાઈ આપનું ખૂબ જ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં જે રીતે રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશે આપણે ઘણી વખત ચર્ચાઓ કરી ચૂક્યા છે પરંતુ આજે ચર્ચા એ ગૃહયુદ્ધની છે કે જે રશિયામાં થવા જઈ રહ્યું હોય એવું લાગે છે તો શું રશિયાને આ વેગનર ગ્રુપનું બળવો નુકસાન કરી શકે છે અથવા તો કોઈ પણ પ્રકારની અસર કરી શકે છે ખરા ચોક્કસપણે દિવ્યાજી આપ જેમ કહો છો તેમ આ વેગનર ગ્રુપ જે છે એ એક શક્તિશાળી ગ્રુપ છે અને રશિયાએ પોતે ઊભું કરેલું આ ગ્રુપ છે રશિયાને ચોક્કસપણે આમાં નુકસાન થઈ શકે હવે રશિયામાં કોને તેની ડિફેન્સ મિનિસ્ટ્રીને કે તેના ડિફેન્સ મિનિસ્ટરને નુકસાન થઈ શકે કારણ કે તેમને ખુલ્લી ધમકી આપવામાં આવી છે તેમને ખતમ કરવાની શું સિનિયર લીડરશિપને ખતરો છે તો યસ ચોક્કસપણે સિનિયર લીડરશિપને પણ ખતરો છે અને જે 100% થવાનું છે એ છે કે એ લડાઈ જે રશિયાએ પોતે શરૂ કરી સરહદને પેલે પાર યુક્રેન શરૂ કરી હવે એ લડાઈ રશિયાના શહેરોમાં મોસ્કોની ગલીઓમાં આવી રહી છે મોસ્કોના લોકોને પણ હવે વધુને વધુ સુરક્ષિત રાખવાની એક્સ્ટ્રા જવાબદારી રશિયન્સ ઉપર ચોક્કસ રહેવાની છે જી સૌથી વધારે મારે એ જાણવું છે કે આ જે વેગનર ગ્રુપ જે બનાવવામાં આવ્યું હતું એ રશિયામાં બન્યું હતું રશિયામાં એને પ્રાઇવેટ આર્મી પણ કહેવામાં આવે છે જેને ખૂંખાર આર્મી કહેવાય છે અને તેનો ઉપયોગ યુક્રેનના યુદ્ધમાં સતત થઈ રહ્યો હતો 25 થી 1000 જેટલી અંદાજે તેની સંખ્યા છે એ લડાકુઓની એ સૈનિકોની તો શું રશિયા કે જેની પાસે આટલી મોટી તાકાત છે સૈન્યની તાકાત છે તો આ 25,000 જેટલા જે સૈનિકો છે તેના ઉપર ભારે પડી શકે ખરા દિવ્યાજી આમાં જે સમજવા જેવી વાત છે એ છે કે આ વેગનર ગ્રુપનો ઉદ્ભવ ક્યાંથી થયો અને કેવી રીતે થયો પુતિન પોતે જે રશિયાની ત્યાંની કેજીબી ના સદસ્ય હતા એના અધિકારી હતા એ જાણે છે કે છદ્મ યુદ્ધમાં કેટલી શક્તિ હોય છે આ વેગનર ગ્રુપના જે હેડ છે પ્રિગોઝિન જે છે એક સમયે ખૂબ નજીક હતા પુતિનની એને પુતિન શેફ તેના રસોયા એમ કહેવાતું એક નાના એવા હોટડોગ સેલર યસ યુરોપનું મીડિયા તેમને હોટડોગ સેલર જ કહે છે ત્યાંથી શરૂઆત કરતા ક્રેમલિન એટલે કે રશિયાનું સત્તા કેન્દ્ર એવા ક્રેમલિનને મદદ કરતી એને સપ્લાય કરતી કેટલીય આ ફૂડ અને એ પ્રકારની ચેન એમણે બનાવી ઇઝ એન ઓલિગાર્ચ રશિયામાં ઓલિગાર્ચ લોકો એ લોકો છે જે અતિ ધનાઢ્ય છે ત્યાંના લોકોને નબળા પાડીને તેઓ ધનાઢ્ય બન્યા છે આપે કહ્યું તેમ 2000 જ્યારે ઉદ્ભવ થયો વેગનર ગ્રુપનો ત્યારે માત્ર 2500 કે 4000 લડાકાઓ સાથે શરૂ થયું હતું પણ આમની પાસે અદ્યતન વેપન્સ છે એ જાણે છે કે ક્યાં હિટ કરવું અને સાથોસાથ એ પણ જાણે છે કે નબળી કડીઓ ક્યાં છે અને સૌથી મોટો ફાયદો અત્યારે જે એડવાન્ટેજ વેગનર કહી શકાય એ છે
કે રશિયન લોકો ક્યાંક ને ક્યાંક આ લડાઈથી ઊભી ચૂક્યા છે, કંટાળી ચૂક્યા છે, ત્રસ્ત થયા છે અને કોઈ પણ રીતે આ લડાઈનો અંત ઈચ્છે છે, આ મિલિટરી લીડરશિપનો અંત ઈચ્છે છે. એટલે કદાચ જો આવનારા સમયમાં અમુક દિવસોમાં જ જો ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઉદ્ભવે, માર્શલ લો તો લગાવવાની વાત પુતિને કરી જ દીધી છે, તો એ સમયે વેગનર ગ્રુપને વધારે ને વધારે લોકોનું પીઠબળ મળે તે શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. ઓકે, વેગનર ગ્રુપના વડાએ એવી પણ વાત કરી છે કે રશિયામાં ગમે ત્યારે તખ્તાપલટ થઈ શકે છે, રાષ્ટ્રપતિ બદલાઈ શકે છે. તો શું એવું પણ શક્ય છે? કારણ કે રશિયા માટે એવું જાણીએ છીએ આપણે કે નાના હતા ત્યારથી આ પુતિન જ સાંભળતા આવ્યા છે કે એ જ રશિયાના રાષ્ટ્રપતિ છે. તો શું આવું કંઈ પણ હજુ થઈ શકે એવી શક્યતા ખરી? દિવ્યાજી, પુતિન ત્યાં સર્વશક્તિશાળી છે એ વાત 100%. કેટલાય અમેરિકન અને યુરોપિયન મીડિયા હાઉસીસ અને એક્સપર્ટ્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે રશિયન લોકોના જે આ સેન્ટિમેન્ટ હતા, જે રશિયા વિરોધી સેન્ટિમેન્ટ થઈ રહ્યા હતા, એક સારી રિસ્પેક્ટેબલ એક્ઝિટ પુતિન ઈચ્છે છે. પુતિન બહાર નીકળવા માંગે છે આ લડાઈમાંથી ને એટલે ત્યાંના રક્ષા મંત્રીને બલીનો બકરો બનાવીને વેગનર ગ્રુપની મદદ લઈને એ બહાર નીકળવા ઈચ્છે છે. આ હદે આ પુતિન ષડયંત્રકારી છે અને પોતાના જ હિતમાં ત્યાંના લોકોનો, સમુદાયનો, બધાનો પ્રતિભાવ રહે એના માટે જઈ શકે તેવી વાત છે. પણ યસ, એ સાથે એ પણ જોવું કે પુતિન છે એ ઇનવિન્સિબલ નથી, એમની પણ નબળી કડીઓ હોઈ શકે. યુક્રેન કે જે ઘણી મજબૂતાઈથી જાગ ઝીલી રહ્યું છે, અમુક કલાકો અથવા દિવસો નહીં તો મહિનાઓમાં યુક્રેનને જીતી લેવાના પોકળ નિવેદનો કરનાર વ્લાદિમીર પુતિન પોતે અને રશિયન મિલિટરી લીડરશિપ બંને અત્યારે અંતર મંથન કરી રહ્યા છે અને બને તેટલા પ્રયત્ન કરી રહ્યા છે પોતાની જાતને સુરક્ષિત રાખવાના. અમુક 100 કિલોમીટર જ દૂર છે રશિયાથી આ વેગનર લડાકુઓ. તો યસ, ચિંતા ચોક્કસપણે રશિયાને થવી જોઈએ ને એટલે જ પુતિન જે જનરલી એટલા ફ્રીક્વન્ટલી મીડિયા સામે નથી આવતા, એમણે રાષ્ટ્રજોગ એક સંદેશ પણ ટીવી સંદેશ દ્વારા, વિડીયો સંદેશ દ્વારા આપ્યો છે. જી જે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જયદેવજી. અને હવે વાત કરવી છે મણિપુરની. મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસા પછી રાજ્યમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો સતત નિષ્ફળ ગયા છે. રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા વિસ્તારોમાંથી ગોળીબાર, આગચંપી થઈ રહી છે અને આ દરમિયાન મંત્રીના ખાનગી ગોડાઉનમાં આગ લગાવવામાં આવી છે. અમિત શાહે પણ સ્થિતિને જોતા સર્વદળીય બેઠક બોલાવીને આ સમગ્ર મુદ્દાની અને મામલાની ચર્ચા પણ કરી હતી. મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસા પછી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ ઉપરાંત રાત્રે આ જ જિલ્લાના ખોરાઈમાં ગ્રાહક અને ખાદ્ય બાબતોના મંત્રીની અન્ય મિલકત અને તેમના નિવાસ સ્થાને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમાં ટીએમસી અને એનસીપીના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા. મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા અને 50 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં દિલ્હીના જંતર મંતર પર પણ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. આ સિવાય મણિપુરના 2 જિલ્લામાં છેલ્લા 3 દિવસથી હિંસા ચાલુ છે. પૂર્વ ઇમ્ફાલ અને કાંગપોકપીમાં સતત ગોળીબારનો અવાજ સંભળાય છે. છેલ્લા 3 દિવસથી અહીં સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોના સૂત્રોનું કહેવું છે કે આ ફાયરિંગ આર્મી અને બીએસએફની સંયુક્ત પેટ્રોલિંગ ટીમ અને હુમલાખોરો વચ્ચે થઈ રહ્યું છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. પૂર્વ ઇમ્ફાલના 2 ગામ ઉરંગપત અને ગ્વાલતાબી અને કાંગપોકપીના યાંગપોકપીમાં ગોળીબાર થઈ રહ્યો છે. ઉરંગપત અને ગ્વાલતાબી ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સશસ્ત્ર હુમલાખોરો ઉરંગપત અને ગ્વાલતાબી ગામોને નિશાન બનાવવા
યોગાંગ પોક્સીથી પર્વતીય વિસ્તારોમાં ઘૂસ્યા હતા। આ પછી તેમણે ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ શરૂ કર્યું હતું। સેના અને બીએસએફના જવાનો તરત જ વિસ્તારમાં તૈનાત થઈ ગયા હતા અને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી। બંને ગામોમાં સતત હુમલાને જોતા લોકોએ ગામ છોડી દીધું છે। હજુ પણ સ્થિતિ વણસી છે તે જોતા સ્થિતિ કાબૂમાં લેવી મુશ્કેલ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। દેવનાથ પાંડે અમારી સાથે વધુ જાણકારી સાથે જોડાયા છે। અને દેવનાથ, ઘણા સમયથી મણિપુરમાં આ પ્રકારની હિંસા, હવે સવાલ એક જ કે શું શાંતિ થઈ શકે ખરા થોડા સમયમાં જ? देखिए दिव्या, बिल्कुल साफ तौर से जिस तरह से मणिपुर में हिंसा जारी है और ये 52 दिन से ज्यादा का वक्त बीत चुका है और कल देखने को मिला जब एक बार फिर से राज्य सरकार के एक मंत्री के गोडाउन में आग लगा दी जाती है, 2 गाड़ियों को जला दिया जाता है और वहां पर जो बताया जा रहा है कि जो मटेरियल था, पाइप था, वो सब जलकर राख हो गया। दूसरी तरफ आज गृह मंत्री अमित शाह ने आज एक बैठक बुलाई थी, ऑल पार्टी मीटिंग इसे कहा गया था और इस बैठक में न सिर्फ केंद्र सरकार के मंत्री शामिल हुए थे बल्कि विपक्ष के कई नेता भी, कई मंत्री भी इस बैठक में शामिल हुए थे और ये बैठक जब करीब 3 घंटों तक चली और इस बैठक में निष्कर्ष ये निकला, विपक्ष की यही मांग थी कि अब मणिपुर में ऑल पार्टी की एक डेलीगेशन वहां पर भेजा जाए और जिस तरह से 52-53 दिन से ज्यादा का वक्त बीत चुका है, 120 से ज्यादा लोग मारे जा चुके हैं, करीब 60,000 लोग ऐसे हैं जो वहां से कहीं स्थानांतरित हो चुके हैं, 3,000 लोग अभी घायल बताए जा रहे हैं। तो इन सब मुद्दों को लेकर अब केंद्र सरकार पूरी तरह से अलर्ट हो चुकी है। लेकिन यहाँ पर ध्यान देने वाली बात यह है कि आज जब बैठक चल रही थी, बैठक जब खत्म हुई, बैठक के बाद कांग्रेस पार्टी के नेता जयराम रमेश आते हैं, ट्वीट करते हैं और कहते हैं कि इस बैठक में प्रधानमंत्री नरेंद्र मोदी को भी शामिल होना चाहिए था। जबकि अगर देखा जाए, पहले भी बीजेपी की तरफ से, केंद्र सरकार की तरफ से ये कहा जा चुका है कि ये सारा काम होम मिनिस्टर अमित शाह देख रहे हैं और उन्हीं की अध्यक्षता में ये सब कुछ देखा जा रहा है या फिर होने वाला है। ऐसे में अब जब विपक्ष लगातार ये मांग कर रहा था कि ऑल पार्टी मीटिंग क्यों नहीं बुलाई जा रही है, आज जब ऑल पार्टी मीटिंग बुलाई गई थी तो इसमें भी राजनीति देखने को मिल रही है। दूसरी तरफ मणिपुर में जिस तरह से हिंसा देखने को मिल रही है, कहा तो ये भी जा रहा है कि 5,000 वेपन्स जो हैं, जो सरकारी, वो वहां पर लूट लिए गए हैं, जिनमें से अब तक 1100 हथियार रिकवर हो पाए हैं। तो वहां पर जो उग्रवादी टाइप के लोग हैं जो इस तरह से प्रदर्शन कर रहे हैं, जो दोनों समाज, वो पूरा प्रॉपर बंकर बना चुके हैं और मणिपुर की स्थिति बद से बदतर होती जा रही है। हालांकि जब अमित शाह सबसे पहले वहां पर गए थे 4 दिनों के दौरे पर, तो वहां पर हालात सामान्य होते दिखाई दिए थे, लेकिन जो दूसरे चरण का दंगा देखने को मिला वो काफी ज्यादा भयावह है और अब यही मांग की जा रही है, जो तमाम विपक्षी दलों के नेता हैं वो ये मांग करते हैं हमेशा कि अब राष्ट्रपति शासन लगाना चाहिए। तो अब ध्यान देने वाली बात यह है कि बीजेपी, केंद्र सरकार साफ तौर से कह चुकी है कि अब देखा जा रहा है कि मणिपुर में राष्ट्रपति शासन नहीं लगाया जाएगा अभी फिलहाल और वहां पर हालात को कंट्रोल करने की कोशिशें की जा रही है। जी देवनाथ, जानकारी के लिए धन्यवाद। અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું। નમસ્કાર।